રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે જવાનું છે વરુડી માતાજીના દર્શને। અહીંયા અમારા ભાઈ આવે છે, એને માનતા છે એટલે આપણે પણ અહીંયા જવાનું છે। આપણી ગાડી તો રસ્તામાં છે ને થઈ ગઈ હતી થોડીક ભૂખી, આપણે એને થોડુંક પીવડાવી દીધું પાણી એટલે કે ગેસ। જય હો વરુડી માતાજી। આપણે પહોંચી ગયા આજે તો વરુડી માતાજીના મંદિરે અને દર્શન કરવા જવાનું જ છે। એમાં ભાઈ પણ આવી ગયા, પહોંચી ગયા। છોકરો મારો માણસુભાઈ, જય હો માતાજી વરુડી। જય વરુડી માતાજી। વરુડી માતાજીના મંદિરે હું માણસુભાઈ પછી કરવા માંડ્યા પરિક્રમા। જય હો હે માતાજી। અમારું માણસોનું કામ 2-3 દીથી બેન્ટિંગ પડ્યું છે, થઈ જાય એ માતાજી। તો મારી ભાણે જે ભેગી આવી હતી એને એમ કે ફોટા પાડે, મામો તો ઊભી રહી ગઈ। જય હો બજરંગબલી બાપા। કેમ ઊભી? માણસુભાઈ 2-3 કિલો જથ્થાબંધ ફોટા પાડી લીધા ભાઈ અને બધાએ। ના આવે આજે है ने फूल ट्राफिक है, रविवार है અને માનતામાં આમાં જગ્યા है ને બધી અંદર ઘણી છે પણ બધી પેક થઈ ગઈ। ડાયરો બધો અમારો है ને આવી ગયો है ને। હવે અમારે જવાનું હોલી બાજુ જગ્યામાં બધા है ને મોટા અમારા રાજાભાઈ ઓલીકોર है ને હવા ઉજાસમાં જવાનું। जहाँ हमारा है ना पेरवा है। ત્રેવી કિલા ઘી ના લાડવા જા ચોખે ચોખ્ખું ઘી નખાય છે ને। આજે છે ને વરુડી માતાજીની માનતા છે ને આવ્યા છે ને, અને જગ્યાએ અમારે જેવી જોતી હતી ને એવી જડી ગઈ છે। ભક્તિકોર ઝાડવા અને આમ દાયરો બધો બેઠો છે, પાણી પીવડાવે અને આ ભાણેજ છે ને ઘીના ટોપમાં ઘી નાખી દીધું છે અને મામાના જમણવારમાં ભાણેજે ઘી વાપરે। આપણે છે ને થોડું ઘણું કામ તો આવડે છે એટલે આપણે છે ને આજ તો ઘી ગરમ કરવામાં લાગી ગયા અને ઘી ગરમ થઈ ગયું છે। આ કાજુ બટકા દેખાડે, આ છે ને અમારો કાજુ સુધારે છે પણ અમને ભય છે આનો કે આ દોથો ભરી ન જાય। મારો હે ભત્રીજો અને ખાસ ધડકો નથી ભાઈ, મેં ના ભણે હો ભાઈ। આ લાડવાનું બધું ભેરવી નાખ્યું ઘી ને બધું। હવે જઈ લાડવા વારવાનું થાય ને ત્યાં આ બધા અહીંયા ઊભા છે ને એમાંથી 2-4 જ રહે, બાકી છું મંતર થઈ જાય ભાગી જાય। આપણે કીધું હતું કે હે ને લાડવા વારવાનું ટાણું આવશે ને ત્યાં નવા જ માણસો મારે ગોતી આવવા પડશે। જો બધાય નવા લઈ આવ્યો, ઓલા બધા તો ક્યાં ભાગી ગયા ને કાંઈ ખબર નંબરે। આ એમનો મતો એ છે એમને, બાકી તો આમાં કેટલાય ભાગી ગયા ને નવા ગોતીને લાડવાનું બધું સેટિંગ કરાવ્યું અને મહિના લાડવા વારવા। આજી ઓલો મારો શિખંડ નું કરી નાખ્યું ની ભાઈ। આજે તો
માનતા ને હે ને મારા મોટા ભાઈ પણ લાકડી ફેરવવા આવી ગયા હે. આજે પબ્લિક ઘણી છે માનતા ના આજે હે ને. અરે ભાઈ બટપે બટપે બહારી ભેરા રાખતો ફેરવતા આવે લાકડીઓ. આ ફોરા બંધ છે ઈદાભાઈ મારો થાય ભત્રીજો. આ મારા ફોલોવર્સ નાનકડા હે. મારા ભાઈનો છોકરો પણ લાકડી ફેરવે અને અમારા પોલા ભાઈ પણ લાકડી ફેરવે હો. જય હો વરુડી માતાજી. જય માતાજી. માતાજી. જય
બપોરાની તૈયારી થઈ ગઈ, બપોરા કરવા બેસી ગયા ને હારતિયા બધા છે ને પીરવવામાં ઉભા રહી ગયા હતા. અને જા આ ભાઈ છે ને અમારે ઘી ને ખીચડી ને આપણે પણ અહીંયા હારતમાં ઉભા છે, ખટાખટી બોલતી જાય. આવ્યા જાઓ. આપણે છે ને જમીન ગાડી લઈને નીકળી ગયા ઘર બાજુ ને હવે છે ને જવાનું છે આપણે અહીંથી દરેડ. ત્યાં રસ્તામાં જોયું પવન વધી ગયો ને તો મેં કીધું હે ભાઈ પંખો બંધ કરી દો, તો એક પંખો બંધ કરી દીધો, પવનમાં ઘણો ફારફેર થઈ ગયો. આપણે વરુડી માતાજીના દર્શન કરીને આવ્યા ને સીધા જ આપણે આવી ગયા મનસુખની દુકાને, કેમ કે આપણે ખાઈ નાખ્યું એક હાઈ ક્લાસ મજાનું પાન. અને હવે આપણે અહીંથી જવાનું છે બીજા માણસો ગોતીને ફેરામાં. જો માણસો જડી જાય તો ફેરો પણ થઈ જાય, બોણી પણ થઈ જાય. 2-3 દિવસના અગાઉના એવા આપણા દિવસો હતા કે આપણે બોણી પણ નહોતી થતી, પણ ભગવાનની કૃપાથી હવે બોણી થઈ જાય અને આયલા રાખે છે. અને આ છે બધો પટેલ ચોકનો માહોલ. આપણે વરુડી માતાજીના મંદિરેથી દર્શન કરીને પાછા આવીને એક ફેરો પણ ભરી લીધો રેતીનો. અને હવે આમાં નાખવાની છે સિમેન્ટ ઉપર 10 થેલી. અને આ જ કંપનીમાં એકથી છે ને આપણે નોકરી કરતા, એમનું ટ્રેક્ટર હતું ને એ પણ આપણે હાંકતા. પગાર હતો ત્યારે આપણો ફક્ત 4000 રૂપિયા. એટલે ભગવાનની દયાથી સારું થઈ ગયું. આપણે આપણા આગળ ટ્રેક્ટર છે એટલું ભગવાનની કૃપા કહેવાય. અને આપણા આગળ એક નહીં, અત્યારે 2 છે. અને અત્યારે આપણે ડ્રાઈવર પણ છે એક, એને પણ આપણે 15000 રૂપિયા પગાર દઈએ. એટલે સારું કહેવાય આપણે કે એ કાબિલ બનાવ્યા. કેમ કે નકર હજી આમાં કામ કરતા હોય તો એ તો ટેક્સ જે દેવાના હોય એ દઈએ. અને નીચે આપણે પહેલાં ડ્રાઇવિંગ કર્યું હોય ને કોકમાં, પછી આપણે ભગવાન દઈએ એટલે આપણે કોકનું ધ્યાન રાખવાનું, એને ધ્યાનમાં નહીં રાખવાનું. મારો આ મેસેજ એવો છે કે કોઈનું ધ્યાનમાં નહીં રાખવાનું, એનું ધ્યાન રાખવાનું. આપણે પટેલ ચોકમાં હે ને ફેરો ખાલી કરીને પણ આવી ગયા. અને આ લોકો છે ને જરાક મગજમારી કરે, શાંત થઈ જાવ ભાઈ, મામલો મેદાને પડ્યો. હાલો ભાઈ, જો આ લીમડાના છાંયે બધા આવીને બેસી ગયા, આપણે પણ આવી ગયા. આપણે સાગર એન્ટરપ્રાઇઝમાં ટ્રેક્ટર રાખી દીધું અને પહોંચી ગયા. અને ત્યાં તો અહીંયા મારો ભાઈબંધ ભૂરિયો વાં સામે ઊભો હતો. અને ત્યાં અહીંયા જોયું ને ત્યાં તો અમારે સચિનભાઈનો નાનો એવો છોકરો આવી ગયો હતો. આ પણ મારા વિડીયા જોવે એટલે મારા માટે ખુશીની વાત કહેવાય. કેમ કે આવડા છોકરા વિડીયા જોવે ને એટલે જરૂર એક દી આપણે કામયાબ થાશી. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી છે. બધાને રામ રામ. ફોલો કરતા જાજો.